પબ્લિકને સેફટી રાખવી પડે, સાવચેતી રાખવી પડે. તો પબ્લિકને શું અહીંથી કાશ્મીર ફરવા જવું હોય તો રિવોલ્વર લેવી પડશે, હથિયારોના લાયસન્સ લેવા પડશે પોતાની સેફટી માટે. પબ્લિક શું પોતાની સેફટી કરી શકે? નમસ્કાર મિત્રો, ફરી એકવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું દિવ્યરાજ વાજા અને તમે જોઈ રહ્યા છો ધ વાવડ. મિત્રો, આજે એક સેન્સિટિવ મુદ્દા ઉપર વાત કરવાના છીએ, એક ગંભીર વિષય ઉપર ચર્ચા કરવાના છીએ કે મિત્રો, ભારતમાં અમુક વર્ગના એવા લોકો છે કે જે રહે છે ભારતમાં, પણ વાહવાઈ કરવાની વાત આવે ત્યારે પાકિસ્તાનની બોલી બોલવા લાગે છે. તો બિપિન રાવતજીએ એક સ્ટેટમેન્ટ આપેલું હતું આજથી વર્ષો પહેલા કે દેશ 2.5 દુશ્મનો સામે લડી રહ્યો છે. શોર્ટમાં કહીએ તો આપણે તેવા લોકોને દેશદ્રોહી કહેતા હોઈએ છીએ, પણ અત્યારે એવા દેશદ્રોહીઓ છે કે જે આપણે નોર્મલ રૂટીનમાં આપણને નજર પણ નથી આવતા. તો આજે સમગ્ર તે વિષય ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. તો સમગ્ર વિડીયોમાં અમારી સાથે બન્યા રહેજો, માત્ર અને માત્ર ધ વાવડ પર. કે સોશિયલ મીડિયામાં મિત્રો છેલ્લા 2 થી 3 દિવસમાં એક ચોંકાવનારો મુદ્દો સામે આવી રહ્યો છે કે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે કે એક યુટ્યુબર છે જ્યોતિ મલ્હોત્રા નામની, કે જે ભારત વિરુદ્ધ પાકિસ્તાનની જાસૂસી કરતી હોય તેવા ક્યાંક ને ક્યાંક આપણે અત્યારે વિડીયો જોઈ રહ્યા છીએ અને તેવા ક્યાંક ને ક્યાંક ન્યૂઝ સામે આવી રહ્યા છીએ. તો આ જ વિષય ઉપર આજે આપણે ટૂંકમાં ચર્ચા કરીએ. તો ઘણા એવા બધા વ્યક્તિઓ છે કે જે ભારતમાં રહે છે, ભારતનું ખાય છે અને બોલી બોલે છે પાકિસ્તાનની. મિત્રો, આજના યુગમાં હરેક લોકોને કંઈક ને કંઈક પોતાનો વિરોધ નોંધાવવાની, ગવર્મેન્ટની સામે વિરોધ નોંધાવવાની અથવા કે કોઈ પણ ઘટનાની સામે વિરોધ નોંધાવવાનો હક હોય છે. પણ આજે કંઈક આપણે એવું જોઈ રહ્યા છીએ કે ગવર્મેન્ટને વિરોધ કરવામાં, મોદીને વિરોધ કરવામાં ઘણા લોકો એવા છે કે જે ભારતનો વિરોધ કરી રહ્યા છે, કે જેવા લોકોને કહીએ તો એન્ટી ઇન્ડિયા એજન્ડા ચલાવતા હોય છે, કે જે મોદીના નામે દેશને નીચો દેખાડવા માંગે છે. મોટા મોટા ઇન્ફ્લુએન્સરની વાત કરીએ તો તે લોકોના 20-20%, 30-30% જે પબ્લિક છે, વ્યુઅર છે, તે પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોમાંથી આવે છે. તો તે લોકોને પોતાની દુકાન જ કહી શકાય, બરાબર છે. પોતાની દુકાન ચલાવવામાં એટલો બધો રસ છે કે તે પોતાના દેશનું પણ નથી ઈચ્છતા. એટલે તમે જોઈ શકો છો કે જે સિંદૂર આપણું ઓપરેશન થયું એ પહેલાં પહેલગામનો હુમલો થયો, તો ઘણા મોટા ઇન્ફ્લુએન્સર છે કે જેના તમે જોવો તો કોઈ પણ રિએક્શન જ સામે નથી આવી રહ્યા. કે તે લોકો દેશમાં રહે છે કે નથી રહેતા, એ જ મને તો એક પ્રશ્ન થાય છે કે આ લોકો દેશમાં રહે છે તો દેશમાં બોલવામાં આટલા બધા ભેગા છે શું કામ? આજે આ વિષય ઉપર વાત કરીએ તો બિપિન રાવતજીએ એક સ્ટેટમેન્ટ આપેલું હતું આજથી વર્ષો પહેલા કે દેશ 2.5 દુશ્મનો સામે લડી રહ્યો છે. તો હા મિત્રો, 2.5 દુશ્મનો સામે લડી રહ્યો છે. તમને વિચાર આવશે કે 2.5 દુશ્મનો કઈ રીતે? તો તેની આપણે વાત કરીએ તો એક પાકિસ્તાન, એક ચાઇના, અને જે અડધા દુશ્મનની વાત કરવામાં આવે છે કે તો જે અડધો દુશ્મન છે તો તે ભારતમાં જ સમાયેલો હોય તેવું પણ આપણે કહી શકીએ. કે જે અડધો દુશ્મન છે તો ભારતમાં રહેલા અમુક વર્ગના સ્પેશિયલ લોકો છે કે જે રહે છે ભારતમાં, પણ જ્યારે વાત આવે દેશની ત્યારે કોઈ પણ પ્રકારનું પોતાનું આવેદન દેતા નથી. ત્યારે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જ્યોતિ મલ્હોત્રાની, કે જે ઘણી એવી વાતો છે કે જે નોર્મલ વ્યક્તિ તરીકે તેને તમે જોઈ જ ન શકો. મિત્રો, આજે વાત કરીએ જ્યોતિ મલ્હોત્રાની, કે જેના પિતા એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા મજૂરી કામ કરાવીને પોતાનું ગુજરાન ચલાવે છે, પોતાનું ઘર ચલાવે છે. ત્યારે તેમની આ દીકરી 8-8 દેશ ફરે છે, બરાબર છે. તો એટલા બધા સ્વાભાવિક વાત છે કે એટલા બધા પૈસા આવે કઈ રીતના? જ્યારે પોતાના પિતા પાસે એટલા બધા પૈસા ન હોય, બરાબર, મજૂરી કરીને રોજગારી ચલાવતા હોય, ત્યારે મિત્રો અત્યારે ચર્ચાનો વિષય છે કે 8-8 દેશોમાં ફરી જાય. છેલ્લા 2 વર્ષમાં 3 વાર પાકિસ્તાનની મુલાકાત કરે છે. પહેલગામ હુમલાના 2 મહિના પહેલા, એટલે કે જાન્યુઆરીમાં, તે કાશ્મીરમાં પહેલગામમાં જોવા મળે છે. શું આ એક કોઇન્સિડન્સ છે? શું આ ઇત્તફાક છે? એ તમારો મંતવ્ય તમે અમને જરૂર જણાવી શકો છો. પણ મિત્રો, તમને લોકોને ખબર જ છે કે કાશ્મીર છે તે ઠંડો પ્રદેશ છે કે જ્યાં લોકો માર્ચથી લઈ અને જૂન જુલાઈ સુધીના મહિનામાં જતા હોય છે. ડિસેમ્બર અને જાન્યુઆરીના મહિનામાં ત્યાં ભીષણ ઠંડી હોય છે, બરફબારી એટલી હોય છે કે તે લોકો નોર્મલી ત્યાં ફરવાનું ટાળતા હોય છે. કે જે લોકોને ખબર જ છે, તમે પણ અત્યારે ગૂગલ કરી શકો છો કે પહેલગામમાં કયા મહિનામાં લોકો ફરવા જાય, તો તેમાં તમને સ્પષ્ટપણે ગૂગલમાં માહિતી કે ChatGPTમાં માહિતી મળી રહેશે કે માર્ચથી લઈને જૂન જુલાઈ સુધીમાં લોકો ફરવા જતા હોય છે. તો તે સમય દરમિયાન તમે જ્યારે વાત કરો છો જ્યોતિ મલ્હોત્રાની, તો જાન્યુઆરીમાં તે પહેલગામમાં શું કરે છે એક ચર્ચાનો મુદ્દો છે. બીજો મુદ્દો કે નોર્મલ ઇન્ફ્લુએન્સર કે જે માત્ર એક યુટ્યુબર છે અને પોતાના ટ્રાવેલ વ્લોગ બનાવે છે, તો તેને લઈ અને પાકિસ્તાન આટલી બધી VIP એને કેવી રીતના ટ્રીટમેન્ટ આપી રહ્યું છે કે તેને અહીંયાથી પાકિસ્તાન જવા માટેની ટ્રીપ સ્પોન્સર થાય છે. ત્યાં એનો રહેવાનો, ખાવાનો ખર્ચો પણ ત્યાંની ગવર્મેન્ટ ઉપાડે છે. તો મિત્રો, ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો આ એક ગંભીર મુદ્દો છે
કે એક સામાન્ય 2-2.5 લાખ 3 લાખ જેટલા ફોલોવર લઈ અને કોઈ વ્યક્તિને એટલી બધી ટ્રીટમેન્ટ કેવી રીતના મળી શકે? અને નોર્મલ એક વ્યક્તિને 2 વર્ષની અંદર 3 વાર પાકિસ્તાનના વિઝા કઈ રીતના મળી શકે? અને એક તો ગંભીર મુદ્દો એ પણ વિચારવા જેવો છે કે પહેલગામ હુમલાની પહેલા પાકિસ્તાન અને કાશ્મીર બંને જગ્યાએ પોતાની હાજરી એને દીધી છે, તો તે પણ એક ચર્ચાનો મુદ્દો છે કે જેમાં હું પણ કાંઈ સ્ટેટમેન્ટ નથી આપતો, પણ તમને રીતે તમારી રીતે વિચાર તો આવશે જ. તે કેટલો બધો તો કોન્ફિડન્સ ન જ હોઈ શકે કે જ્યાં ઘટના બને છે, જ્યાં આતંકવાદી હુમલો થાય છે, ત્યાં જ તે 2 મહિના પહેલા જોવા મળે છે. એ પણ એવી સિઝનમાં કે જ્યાં લોકો હોતા નથી ત્યારે, બરાબર છે. જાન્યુઆરીમાં તે કાશ્મીરના પહેલગામમાં જોવા મળે છે, અને ત્યારબાદ માર્ચ મહિનામાં તે પાકિસ્તાન જાય છે, અને એપ્રિલ 22 પહેલગામનો હુમલો થાય છે. અને મિત્રો, તેના અમુક મેં વિડીયો જોયા, તેમાં એ પબ્લિકને, ગવર્મેન્ટની સાથે સાથે પબ્લિકને ટ્રોલ કરે છે, અને પબ્લિકને એવું કહેવા માંગે છે કે પબ્લિકને પણ કંઈક ધ્યાન રાખવાની જરૂર છે ગવર્મેન્ટની સાથે. તો હું એ વ્યક્તિને મૂર્ખ કહેવા માંગીશ કે તો એનું પોતાનું સ્ટેટમેન્ટ એવું છે કે પબ્લિકને સેફટી રાખવી પડે, સાવચેતી રાખવી પડે. તો પબ્લિકને શું અહીંથી કાશ્મીર ફરવા જવું હોય તો રિવોલ્વર લેવી પડશે, હથિયારોના લાયસન્સ લેવા પડશે પોતાની સેફટી માટે. પબ્લિક શું પોતાની સેફટી કરી શકે? એટલા માટે તો આપણા જવાનો છે કે જે જવાનો ઉપર આપણે વિશ્વાસ જ છે કે સંપૂર્ણપણે પોતાની દેશની રક્ષા કરે છે, આપણી સુરક્ષા કરે છે, દેશની બોર્ડર ઉપર પોતાનો અમૂલ્ય ભાવ ભજવે છે. પણ દેશની અંદર જ તેવા ગદ્દાર લોકો બેઠેલા છે કે જે પોતાની દેશની માહિતી બીજા દેશ સુધી પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે મિત્રો તેનો ફોન ચેક કરવામાં આવે છે, ત્યારે ISIનો કુખ્યાત આતંકવાદી અને ISISનો મેમ્બર તેના ફોનમાંથી મળી આવે છે, અને જેનું નામ તેને બદલી અને જાટ રંધાવા કરવામાં આવે છે. તો મિત્રો, બીજો ચર્ચાનો વિષય એવો છે કે જો એને કંઈ એવું હતું નહીં, બરાબર, પાકિસ્તાની આમનામ જ ટ્રાવેલ વ્લોગિંગ કરવા માટે કે ફરવા માટે જતી, તો આ જે ISIનો વ્યક્તિ જે એના ફોનમાંથી મળે છે, તો તેનું નામ બદલી અને જાટ રંધાવા રાખવાની જરૂર શું હોય છે? એટલે આવા ઘણા બધા લોકો છે કે જે જ્યોતિ મલ્હોત્રાની આપણે વાત કરીએ, જ્યારે ડીપમાં ચર્ચા કરતા હોય, તો આપણને એક વિચાર આવે કે એક આવડી જ્યોતિ મલ્હોત્રા જે 2-2.5 લાખ ફોલોવર ગેઇન કરે છે, પોતાના પબ્લિક છે એનું, તો એ કઈ રીતના દેશમાં એજન્ડા ચલાવતી હોય, એન્ટી અને પબ્લિકને શું નેગેટિવ રિપોર્ટ આપતી હોય. તો મિત્રો, એક વસ્તુ વિચારજો કે દેશમાં ઘણા એવા લોકો છે, ઘણા એવા ઇન્ફ્લુએન્સર છે, ઘણા એવા યુટ્યુબર છે કે જે લોકો તમે જોઈ શકો છો કે પાકિસ્તાનને ખુલ્લેઆમ સપોર્ટ નથી કરતા, પણ જે લોકો બેકગ્રાઉન્ડથી, મતલબ કે દિલથી કે ક્યાંક ને ક્યાંક એ લોકો વિડીયો દ્વારા પાકિસ્તાનને સારું બતાવવાની કોશિશ કરતા હોય, કે જેમ જ્યોતિ મલ્હોત્રા કરે છે. જ્યોતિ મલ્હોત્રાના તમે ઘણા બધા વિડીયો જોશો તો તે અહીંથી પાકિસ્તાન જાય છે, ત્યાંના પાકિસ્તાનના હિન્દુઓ સાથે વાતચીત કરીને પાકિસ્તાનની ક્યાંક સ્થિતિ સારી હોય એવું દર્શાવવાની વાત કરે છે. તો પાકિસ્તાનની શું સ્થિતિ છે એ આપણને સૌને ખબર જ છે ને, તો એને ક્યાં એવી સાબિતી આપવાની જરૂર છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ સારી રીતના રહે છે અને અહીંયા નથી રહેતા? તો આ બધી વાત એક ક્યાંક ને ક્યાંક તમને વિચારવા માટે મજબૂર કરી દેતી હોય છે કે એક નોર્મલ ઇન્ફ્લુએન્સરને આટલો બધો પાકિસ્તાન સાથે કઈ રીતના પ્રેમ હોઈ શકે. તો મિત્રો, આ જે સંપૂર્ણપણે જે વિગત છે, આ જે માહિતી છે, તે હિસારના SP એવા શશાંક કુમાર જ્યોતિ મલ્હોત્રાની પૂછપરછ બાદ આ બધી માહિતી સામે આવી રહી છે. ત્યારે મિત્રો, હું તો એવું માનું છું કે એક જ્યોતિ મલ્હોત્રા નહીં, પણ દેશમાં ઘણા એવા ઇન્ફ્લુએન્સર છે કે ઘણા એવા, મેઇન તો આપણે વાત કરીએ તો આપણું બોલિવૂડ જ છે કે જેના મોટા મોટા સુપરસ્ટારો કે જે દેશના માટે એક પણ ટ્વીટ નથી કરી રહ્યા, બરાબર, પૈસા કમાય છે ભારતમાંથી, રોજીરોટી ચલાવે છે ભારતમાંથી, અને દુઃખ વ્યક્ત કરે છે પાકિસ્તાનનું. જેના માટે થોડાક ટાઈમ પહેલા પણ અમારી ચેનલમાં અમે વિડીયો નાખ્યો તો સલમાન ખાનને પાકિસ્તાન માટે એટલી હમદર્દી શા માટે? મિત્રો, આપણે સૌ જાણીએ જ છીએ કે પાકિસ્તાનના વિરુદ્ધમાં ભારતની ગવર્મેન્ટ અને આર્મીએ ઓપરેશન સિંધુ લાગુ કર્યું હતું. એ કે પાકિસ્તાન અને બોલિવૂડને બેને જૂનો સંબંધ છે. આપણે સૌ જાણીએ જ છીએ કે કઈ રીતના બોલિવૂડ વાળાને પાકિસ્તાન હારે પોતાની લાગણી વ્યક્ત થાય છે. ભારતમાં કમાય છે અને પાકિસ્તાનમાં કાંઈક હુમલા થાય, પાકિસ્તાનના કોઈ પણ તકલીફ પડે તો એ લોકોને ત્યાં હમદર્દી મહેસૂસ થતી હોય છે. ત્યારે મિત્રો, ઇન્ફ્લુએન્સર પણ કેવા હોય છે કે એન્ટી એજન્ડાની જે આપણે વાત કરી કે એન્ટી એજન્ડા એટલે કે ભારતના ગવર્મેન્ટની સામે પેલો પ્રશ્ન ઉપાડે કે ગવર્મેન્ટ આમ નથી કરી રહી, ગવર્મેન્ટ તેમ નથી કરી, અને તેમાં તે લોકો 100% વિરોધ કરી જ શકે. આપણે લોકશાહી દેશ છે, કોઈ પણ પોતાનું સ્ટેટમેન્ટ આપી શકે, પોતાનું મંતવ્ય રજૂ કરી શકે, પણ જ્યારે તે પોલિટિક્સ લેવલ ઉપરથી કોઈ પણ સરકારની વાતમાંથી જ્યારે દેશ ઉપર પ્રશ્ન થવા લાગે કે આપણા દેશમાં નાગરિક સુરક્ષિત નથી, કાશ્મીરમાં તે આવી રીતના આપણી આર્મી ઉપર જ્યારે પ્રશ્ન ઉઠાવવામાં આવે, પાકિસ્તાનના વિરોધમાં રોડ ઉપર જે ઝંડા પાકિસ્તાનના લગાડ્યા હતા એમાં પણ એ લોકોને આપત્તિ હતી કે તે લોકોને તો પાકિસ્તાનના ઝંડા રોડ ઉપર જોઈને પણ નહોતી મજા આવતી. તો મિત્રો, આપણે વાત કરીએ કે 2-2.5 લાખ સબસ્ક્રાઈબર એટલે ભારતમાં તો એવા કેટલા લોકો છે જેને 2-2.5 લાખ સબસ્ક્રાઈબર છે? તમે જોઈ જ શકો છો, ઘણા બધા ઇન્ફ્લુએન્સર છે. અત્યારે તો ઘરે ઘરે ઇન્ફ્લુએન્સર થઈ ગયા છે સોશિયલ મીડિયા ઉપર. તો એક 2-2.5 લાખ
82 લાખ સબસ્ક્રાઈબર ધરાવતી ઇન્ફ્લુએન્સર કે જે વ્યક્તિ યુટ્યુબર છે તો તેને પાકના નેતા મરિયમ નવાઝ સાથે એટલા બધા ક્લોઝલી સંબંધ કઈ રીતના હોઈ શકે, તેને આટલા બધા કોન્ટેક્ટ કઈ રીતના થઈ શકે છે કે તેને ત્યાંના જાસૂસો ત્યાંના લોકો સાથે આટલી બધી ગંભીરતાથી ફ્રેન્ડશિપ થઈ જાય છે, ત્યારબાદ તેને ત્યાંના નેતાઓ સાથે પણ આટલી અટેચ કોઇન્સિડન્સ તમે ગણી શકો કે કદાચ એકાદ મિનિટ મળી જાય એને ક્યાંક અહીંથી ટ્રાવેલ વ્લોગિંગ કરે અને ફોટો શૂટ કરે કે વિડીયો જે કાંઈ કરે તે બરાબર છે, પણ આટલા બધા લોંગ સમય સુધી કે તેના ઘણા બધા વિડીયોમાં તમે જોયું હશે કે તે લોંગ ટાઈમ સુધી આવા બધા નેતાઓ સાથે રહી છે, તો આ એક નોર્મલ ક્રિએટર માટે સંભવ નથી. પહેલો પ્રશ્ન તો આપણો એ છે. ત્યારબાદ મિત્રો બીજો મુદ્દો કે તેના હાઈકમાન્ડના જે અધિકારી છે દાનિશ, તો દાનિશના સંપર્કમાં તે કઈ રીતના આવી શકે છે. આ મુદ્દા ક્યાંક ને ક્યાંક તમને ચોંકાવનારા પણ લાગી શકે છે કે નોર્મલ ઇન્ફ્લુએન્સર આટલા બધા પાકિસ્તાનના છેડા અને ત્યારબાદ પણ જ્યારે પાકિસ્તાનને ભારતની જ્યારે ઇન્સ્પાયર કરવામાં આવે છે ત્યારે ખુશી વ્યક્ત કરે છે અને પોતાના સોશિયલ મીડિયા ઉપર એવા સ્ટેટમેન્ટ આપે છે કે સારું છે કે ભારત પાકિસ્તાન વચ્ચે સ્ટોપ થઈ ગયું છે યુદ્ધ આમ તેમ, તો એટલી બધી લાગણી પાછળ કંઈક ને કંઈક તમે એના નિયત છે તમે સાફ સાફ જોઈ શકો છો. ત્યારે મિત્રો તેનો સમગ્ર જે મામલો છે તે સુરક્ષા જાંચ એજન્સીએ પકડી પાડ્યો છે અને અત્યારે તે છેલ્લા 3 થી 4 દિવસમાં પોલીસ કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. તો આવનારા સમયમાં નવા શું ખુલાસા થાય છે તે આપણે સૌ જોશું. સમગ્ર વિડીયો પૂરો જોયો તે માટે ખૂબ ખૂબ આભાર. અવનવા વિડીયો સાથે અવનવી માહિતી જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો, માત્ર ને માત્ર ધ વાવડ પર.